નમસ્કાર, આપ જોઈ રહ્યા છો લખતર ન્યૂઝ અપડેટ ચેનલ। તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે। લખતર પોલીસ સ્ટાફ દ્વારા આગામી ધાર્મિક તહેવારોને ધ્યાનમાં લઈને નાઇટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું। આગામી ધાર્મિક તહેવાર અષાઢી બીજ હિન્દુઓ માટે મોટો તહેવાર કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે થઈને કામગીરી કરવામાં આવી। સુરનગર જિલ્લા પોલીસ અધિક્ષક ડૉક્ટર ગિરીશ પટિયા દ્વારા સૂચના આપવામાં આવી છે કે આગામી અષાઢી બીજથી હિન્દુઓના ધાર્મિક તહેવારો શરૂ થઈ રહ્યા છે, સાથે મુસ્લિમ સમાજના મહોરમનો તહેવાર પણ આવી રહ્યો છે। ત્યારે સમગ્ર ગુજરાત રાજ્યના તમામ જિલ્લાના તમામ તાલુકાના ગામડામાં શાંતિ અને સલામતી જળવાઈ રહે, કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે થઈને સુરનગર જિલ્લા પોલીસ સ્ટાફને કાયદો અને વ્યવસ્થા જળવાય તે માટે ફીટ પેટ્રોલિંગ સહિતના પગલાં ભરવા માર્ગદર્શન આપવામાં આવતા લખતર પીએસઆઈ અને ડાભીની ઉપસ્થિતિમાં લખતર પોલીસ સ્ટેશન સ્ટાફ દ્વારા લખતર ગામમાં ફૂટ પેટ્રોલિંગનું આયોજન કરવામાં આવ્યું હતું। સાથે લખતર ગામમાં રોડ ઉપર અચળરૂપ બાઇક ચાલકો સહિતના લોકોને ટ્રાફિકમાં અડચણ થાય નહીં તેવી રીતના બાઇક મૂકવા માર્ગદર્શન સાથે તાકીદ પણ કરવામાં આવી હતી। ત્યારે લખતર ગામની અંદર ફૂટ પેટ્રોલિંગનું આયોજન કરવામાં આવતા લખતર ગામની અંદર અસામાજિક પ્રવૃત્તિ કરતા લોકોમાં હાલ ફફડાટની લાગણી ફેલાઈ જવા પામી છે।